શહેરના છાણી વિસ્તારમાં કુમકુમ પાર્ટી પ્લોટ આવ્યો છે અને આ કુમકુમ પાર્ટી પ્લોટમાં દબાણો હાલ અત્યારે ચર્ચામાં છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધ્યાન દોર્યું છે આ દબાણો અહીંયા અડચણરૂપ છે। કુમકુમ પાર્ટી પ્લોટના દબાણો હાલ અત્યારે ચર્ચામાં આવ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકી આ અંતર્ગત જાગૃતતા માટે એટલે કે એક ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે। છાણી વિસ્તારના પ્રચલિત કુમકુમ પાર્ટી પ્લોટ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। આ વિસ્તારમાં ટુ વ્હીલર્સ અને અન્ય શોરૂમ્સ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે તે કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર સોલંકીએ ધ્યાન દોર્યું છે। આક્ષેપ પણ કર્યા છે તમામ બાંધકામો માટે કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી। તાજેતરમાં જ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ અને પોલીસ દ્વારા આ સ્થળે ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા અનેક વાહનો હટાવવામાં આવ્યા હતા। આ કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોર્પોરેશન દ્વારા એક શોરૂમને સીલ કરવામાં આવ્યો હતો। જો કે દુકાન માલિકની હિંમત એટલી હતી કે સીલ કરેલી દુકાન હોવા છતાં બાજુનું બીજું શટર ખોલીને શોરૂમ ચાલુ રાખ્યો હતો। આ ઘટના પરથી જીતેન્દ્ર સોલંકીએ સીધા આક્ષેપ કર્યા છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને દુકાન માલિક વચ્ચે કોઈ પ્રકારની ગોઠવણ થઈ છે। આ પ્રકારની ગેરરીતિએ પ્રશાસન અને કાયદાના અમલીકરણ પર સવાલો પણ ઊભા કર્યા છે। સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે। સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામ બની ગઈ છે। વડોદરા શહેરમાં ચાલતા ભૂતિયા આવા બિલ્ડિંગો પાર્કિંગ વગરના, જ્યારે સાંસદ એવું કહે છે કે ટ્રાફિક સમસ્યા પોલીસ હલ નહીં કરે, અરે પોલીસ કઈથી હલ કરે? ટાઉન પ્લાનિંગના અધિકારીઓની મિલીભગત જ્યાં લગીન બંધ નહીં થાય ત્યાં લગીન વડોદરા શહેર આગળ આવવાનું નથી। આ જગ્યા પર શેડ બાંધેલો કે ટ્રાફિક એમની ગાડીઓ પાર્કિંગ માટેનો શેડ હતો, પણ મારું તો એટલું જ કહેવું છે કે રજા ચિઠ્ઠી બતાવે માલિક આવીને અહીંયા અને રજા ચિઠ્ઠી બતાવે। રજા ચિઠ્ઠી છે નહીં, અત્યારે ફાઇલ લઈને એ લોકોએ કોર્પોરેશનમાં મૂકી, પણ ખરીદના નીતિ નિયમ પ્રમાણે જીડીસીના નિયમ પ્રમાણે આ આખી બિલ્ડિંગ તોડવી પડે એને પાછી પાર્કિંગ સાથે એને બનાવે તો આ લીગલ ગણાય। અત્યારે આ અનલીગલ છે। એક દુકાનને સીલ માર્યું છે ને એક દુકાને ખુલ્લી, આ કેવી નીતિ લા? એટલે વડોદરા શહેરમાં હવે 500 ભૂતિયા કનેક્ટ આવા 500 બિલ્ડિંગો છે। એટલે મારે તો ભાજપના મેયરથી લઈ સાંસદથી લઈ ધારાસભ્યોને કહેવું છે કે આ ભૂતિયા કનેક્શનો બંધ કરો અને આવા દબાણો તોડો અને રોડ રસ્તા ખુલ્લા કરો। આ સર્વિસ કાલે તો પોલીસ પણ બોલાવી હતી, પછી પણ આ લોકો આવે ચાલુ રાખ્યું। આ ખબર ને આ માલિકને ને આ પટ્ટામાં જેટલી બી દુકાનો છે એ લોકોને પોલીસની કે ભાજપની કોઈ બીક જ નથી। કોર્પોરેશનમાં ચેક હશે મોટો, કોર્પોરેશનમાં પૈસા જ ખવડાવે છે તારે તો આ ખુલ્લું હોય છે। ખરી રીતના આ બાંધકામ તાત્કાલિક તોડી દેવું જોઈએ। આગળ હુન્ડાઈનો શોરૂમ છે એ બી પાછળ પીઝા હટનું ખુલ્યું છે એ બી એવું જ છે બાંધકામ। એટલે વડોદરા શહેરમાં ઇમ્પેક્ટની ફી આવે છે એટલે લોકો બે ધડક બાંધકામ ચાલુ જ રાખે છે, અનલીગલ બાંધકામો, અને પછી જ્યારે ઇમ્પેક્ટ આવે ત્યારે આ બધું ભૂસાઈ જાય છે। એટલે મારી તો કમિશનર સાહેબથી લઈ પોલીસ કમિશનર સાહેબને લઈને જ્યારે તમારી સંકલન થાય છે ત્યારે ટાઉન પ્લાનિંગના અધિકારીઓને કડકમાં કડક શબ્દમાં કહી દો કે જેટલા બી આવા અનલીગલ બાંધકામો છે તોડી નાખે અને રોડ રસ્તા ખુલ્લા કરે। અને સાંસદને નમ્ર વિનંતી કરું છું કે હવે ફરીવાર પોલીસ પર લગામ લગાવતા પહેલાં ટાઉન પ્લાનિંગના અધિકારીઓ પર લગામ લગાવજો અને તમામ આખો સ્ટાફ છે એને સસ્પેન્ડ કરવામાં આવે।